નમસ્તે. ખેડૂતો માટે ઘણી લક્ષી યોજનાઓ છે જે તેમને વિવિધ રીતે મદદરૂપ થાય છે. ચાલો કેટલીક મુખ્ય યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ. 1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PMKISAN. આ યોજના હેઠળ દેશના તમામ નાના અને સીમાંત ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની સીધી આવક સહાય 3 સમાન હપ્તામાં 2,000 રૂપિયા દરેક તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. લક્ષ્ય: ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવી જેથી તેઓ ખેતી ખર્ચ અને અન્ય જરૂરિયાતો પૂરી કરી શકે. પાત્રતા: તમામ જમીન ધારક ખેડૂત પરિવારો. અરજી પ્રક્રિયા: ઓનલાઈન પોર્ટલ અથવા નજીકના કૃષિ વિભાગમાં અરજી કરી શકાય છે. 2. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY. આ યોજના ખેડૂતોને પાક નિષ્ફળતાના કિસ્સામાં વીમા કવચ પૂરું પાડે છે. કુદરતી આપત્તિઓ, જીવાતો અથવા રોગોના કારણે પાકને નુકસાન થાય તો ખેડૂતોને આર્થિક સહાય મળે છે. લક્ષ્ય: પાક નુકસાનના કારણે ખેડૂતોને થતા આર્થિક નુકસાનને ઘટાડવું. પાત્રતા: તમામ પાક ઉગાડતા ખેડૂતો, ધિરાણ લેનારા અને ન લેનારા બંને. પ્રીમિયમ: ખેડૂતોએ ખૂબ જ ઓછું પ્રીમિયમ ભરવાનું હોય છે, બાકીનું પ્રીમિયમ સરકાર ભરે છે. 3. કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના. આ યોજના ખેડૂતોને સરળતાથી અને ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવે છે. આ લોનનો ઉપયોગ ખેતી ખર્ચ, પાક લણણી પછીના ખર્ચ અને અન્ય કૃષિ સંબંધિત જરૂરિયાતો માટે કરી શકાય છે. લક્ષ્ય: ખેડૂતોને સમયસર અને સસ્તા દરે ધિરાણ સુવિધા પૂરી પાડવી. પાત્રતા: ખેતી કરતા તમામ ખેડૂતો, જેમાં વ્યક્તિગત સંયુક્ત માલિકી ધરાવતા ખેડૂતો, ભાડેથી ખેતી કરતા ખેડૂતો અને સ્વ-સહાય જૂથોનો સમાવેશ થાય છે. લાભો: સરળ લોન પ્રક્રિયા, ઓછો વ્યાજ દર અને પાક વીમા કવચ પણ ઉપલબ્ધ છે. 4. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVY. આ યોજનાનો હેતુ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં જાહેર અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્ય સરકારોને તેમની કૃષિ આબોહવા ક્ષેત્ર અને જરૂરિયાતો અનુસાર યોજનાઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. લક્ષ્ય: કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ હાંસલ કરવી અને ખેડૂતોની આવક વધારવી. અમલીકરણ: રાજ્ય સરકારો દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર યોજનાઓ બનાવવામાં આવે છે. 5. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના PMKSY. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતરો સુધી સિંચાઈની સુવિધાઓ પહોંચાડવાનો અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. લક્ષ્ય: હર ખેત કો પાણીના સૂત્ર સાથે સિંચાઈ ક્ષેત્રનો વિસ્તાર કરવો અને પાણીનો બગાડ અટકાવવો. ઘટકો: એક્સેલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ AIBP. મોટી અને મધ્યમ સિંચાઈ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય. હર ખેત કો પાણી HKKP. નાના સિંચાઈ સ્ત્રોતોનું નિર્માણ અને સમારકામ, જળ સ્ત્રોતોનો વિકાસ અને જમીન સ્તર પર સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવી. વોટરશેડ વિકાસ. જળ સંચય અને જમીન વ્યવસ્થાપન દ્વારા પાણીની ઉપલબ્ધતા વધારવી. 6. પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY. આ યોજનાનો હેતુ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. ક્લસ્ટર આધારિત અભિગમ દ્વારા ખેડૂતોને જૈવિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે તાલીમ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. લક્ષ્ય: રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને ઘટાડીને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવું અને ખેડૂતોની આવક વધારવી. 7. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન NFSM. આ મિશનનો ઉદ્દેશ્ય ચોખા, ઘઉં, કઠોળ, તેલીબિયાં અને પોષક અનાજના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. લક્ષ્ય: ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી અને ખેડૂતોની આવક વધારવી. પ્રવૃત્તિઓ: ઉચ્ચ ઉપજ આપતી જાતોના બિયારણનું વિતરણ, ખાતર અને જંતુનાશકો પર સબસિડી, સિંચાઈ સુવિધાઓમાં સુધારો અને ખેતીની નવી તકનીકોનો પ્રચાર. 8. બાગાયત મિશન. આ મિશન ફળો, શાકભાજી, મસાલા અને ફૂલો જેવા બાગાયતી પાકોના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લક્ષ્ય: બાગાયતી પાકોના ક્ષેત્રફળ અને ઉત્પાદનમાં વધારો કરવો અને ખેડૂતોની આવક વધારવી. 9. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ AIF. આ ફંડ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તેમાં પાક લણણી પછીનું વ્યવસ્થાપન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક કૃષિ સંપત્તિઓનો સમાવેશ થાય છે. લક્ષ્ય: ખેત પેદાશોના સંગ્રહ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવી. 10. ઇનામ ENAM. આ એક રાષ્ટ્રીય સ્તરનું ઇલેક્ટ્રોનિક કૃષિ બજાર છે જે ખેડૂતોને તેમના ઉત્પાદનોને ઓનલાઈન વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. લક્ષ્ય: ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે વધુ સારી કિંમત અપાવવી અને બજારમાં પારદર્શિતા લાવવી. આ તો કેટલીક મુખ્ય ખેડૂતલક્ષી યોજનાઓ છે.
આ ઉપરાંત રાજ્ય સરકારો પણ પોતાની રીતે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના વિસ્તારના કૃષિ વિભાગ અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને આ યોજનાઓ વિશે વધુ માહિતી મેળવે અને પાત્રતા અનુસાર અરજી કરે. શું તમે